વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારોની તો ફરી એક વખત અજંતા કંપનીના જયસુખ પટેલની જે કંપની છે તેની બેદરકારી સામે આવી છે, જેના કારણે કડાણાના દોલતપુરામાં પાણી છોડાતા 5 કર્મીઓના મોત થયા છે। કડાણામાં પાણી છોડાતા દોલતપુરા હાઇડ્રો પ્રોજેક્ટમાં 5 કર્મીઓના મોત થયા છે। સૌથી મોટા સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે, ફરી એક વખત આ કંપનીની બેદરકારી સામે આવતા લોકોએ જીવ ગુમાવ્યા છે। તો ડેમમાંથી 2,54,000 જેટલું પાણી છોડવામાં આવતા આ 5 કર્મીઓ જીવ ગુમાવ્યું છે। એકાએક હાઇડ્રો પાવરમાં મહી નદીનું પાણી ઘૂસતા 5 કર્મીઓ ડૂબ્યા છે। મહત્વના સમાચારો, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અજંતા પાવરના નામે ચાલી રહ્યો છે। તો મોરબી ઝૂલતા પુલના જયસુખ પટેલ ફરી એક વખત વિવાદમાં, ફરી એક વખત તેમની કંપનીની બેદરકારી સામે આવી। અજંતા પાવર પ્રોજેક્ટના નામે ચાલી રહ્યો છે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, જેની બેદરકારી સામે આવતા 5 કર્મીઓના મોત થયા છે। ઓનરની બેદરકારીને લઈને ફરી એક વખત આ પ્રકારની ઘટના બની છે કે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે। મહીસાગર નદીમાં પાણી છોડવા છતાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા અને જેના કારણે તેમણે જીવ ગુમાવ્યા છે। કંપનીની બેદરકારીના કારણે આ 5 કર્મીઓએ જીવ ગુમાવ્યા છે। ખૂબ જ મોટી ઘટના સામે આવી છે। કડાણામાંથી પાણી છોડાતા દોલતપુરા હાઇડ્રો પ્રોજેક્ટમાં 5 કર્મીઓ ડૂબ્યા છે। દોલતપુરા હાઇડ્રો પ્રોજેક્ટમાં ગઈકાલે આ ઘટના બની છે, જેમાં 5 કર્મીઓએ જીવ ગુમાવ્યા છે। ડેમમાંથી 2,54,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી ઘૂસ્યું હતું, જેના કારણે આ કર્મીઓએ જીવ ગુમાવ્યા છે। એકાએક હાઇડ્રો પાવરમાં મહી નદીનું પાણી ઘૂસતા 5 કર્મીઓ ડૂબ્યા છે। આ હાઇડ્રો પ્રોજેક્ટ અત્યારે આપ જોઈ શકો છો, અજંતા પાવરના નામે ચાલી રહ્યો હતો આ હાઇડ્રો પ્રોજેક્ટ, જેમાં પાણી છોડવામાં આવતા છતાં પણ કર્મીઓ કામ કરી રહ્યા હતા। મોરબી ઝૂલતા પુલના જયસુખ પટેલનો જ આ હાઇડ્રો પ્રોજેક્ટ, એમની કંપની, એમની ફરી એક વખત બેદરકારી કે જેમાં પહેલા પણ લોકોએ જીવ ગુમાવ્યા હતા। મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને આજે પણ આપણે ભૂલી નથી શક્યા, ત્યારે ફરી એક વખત જયસુખ પટેલની આ કંપનીએ લોકોના જીવને જોખમમાં મૂક્યા અને 5 કર્મીઓએ જીવ ગુમાવ્યા। મહીસાગર નદીમાં પાણી છોડવા છતાં કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા હતા। આ કંપનીની જવાબદારીમાં આવે છે કે જો આ પ્રકારની કોઈ ઘટના બની રહી હોય કે પછી પાણી છોડવામાં આવી રહ્યું, ત્યારે કર્મીઓને ત્યાં કામ કરવા જવા માટે ના પાડવી જોઈએ, પરંતુ છતાં પણ તેઓ કામ કરી રહ્યા હતા અને અચાનક જ પછી એ પાણી જે છે તે પ્રોજેક્ટમાં ઘૂસી ગયું, જેના કારણે 5 કર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। દોલતપુરા હાઇડ્રો પ્રોજેક્ટમાં ગઈકાલે આ ઘટના બની હતી અને જેના કારણે આ લોકોએ જીવ ગુમાવ્યા છે, આ કર્મચારીઓ જીવ ગુમાવ્યા છે। 2,54,000 ક્યુસેક પાણી જેટલું છોડવામાં આવ્યું અને ત્યારબાદ હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું। હાઇડ્રો પાવરમાં મહી નદીનું પાણી ઘૂસતા 5 કર્મીઓએ જીવ ગુમાવ્યા છે। તો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અજંતા પાવરના નામે ચાલી રહ્યો છે અને આ જે પ્રોજેક્ટ છે તેમાં ફરી એક વખત મોરબી ઝૂલતા પુલના જયસુખ પટેલની કંપની અજંતાની બેદરકારી સામે આવી છે। અજંતા પાવર પ્રોજેક્ટના નામે જ ચાલી રહ્યો છે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, કે જેમાં આ બેદરકારી સામે આવી છે। અજંતા પાવર પ્રોજેક્ટના ઓનરની બેદરકારીને લઈને આ ઘટના બની છે। તો મહીસાગર નદીમાં પાણી છોડવા છતાં કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા હતા અને ત્યારબાદ આ પાણી જે છે હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસી ગયું, જેના કારણે આ જે કર્મચારીઓ છે તેમણે જીવ ગુમાવ્યા છે। તો આ સાથે જ આ વિષય પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મહીસાગર જિલ્લાના એસપી સફી હસનજી। સફી હસનજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। થેન્ક યુ સર, ખાસ કરીને જોઈ શકાય છે જે પ્રકારે આ દુર્ઘટના બની છે, ફરી એક વખત આ જે કંપની છે તેની બેદરકારી સામે આવી છે, શું કહેશો? ખાસ તપાસમાં શું જાણવા મળી રહ્યું છે? આ એક આકસ્મિક ઘટના છે જેની અંદર 5 લોકો હજુ સુધી મિસિંગ છે। પાણી જે છે ભરાઈ ગયું હોવાને કારણે એનડીઆરએફ રાત્રે ઓલમોસ્ટ 2 વાગે પહોંચી છે। રાત્રે 3 થી સવારે 6 સુધી એ લોકોએ સર્ચ ઓપરેશન કર્યું છે અને અત્યારે ફરીથી સવારે 8 વાગ્યાથી પાછું સર્ચ ઓપરેશન ચાલુ છે। પ્રશાસનની તમામ ટીમો સ્થળ પર છે અને ફર્સ્ટ પ્રાયોરિટી અત્યારે એ જે મિસિંગ પર્સન્સ છે એમને શોધવા માટે કાર્યવાહી ચાલુ રહી છે। જી, ખાસ કરીને જે પ્રકારે ફરી એક વખત આ અજંતા જે કંપની છે, જયસુખ પટેલની આ જે કંપની જેમના નામે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, તેમની ફરી એક વખત બેદરકારી સામે આવી છે, શું કહેશો? મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને હજી લોકો ભૂલ્યા નથી, ત્યારબાદ ફરી એક વખત આ જ કંપનીની બેદરકારી સામે આવી રહી છે। અહીંયા મેન્ટેનન્સનું કામ ચાલુ હતું અને જે પ્રમાણે કામ ચાલતું હતું લગભગ છેલ્લા 6-7 મહિનાથી ચાલુ હતું।
સડનલી આ પાણી જે છે અંદર ઘૂસ્યું છે, એટલે હવે કોઈની બેદરકારી છે કે આકસ્મિક ઘટના છે એ તો તપાસના અંતે જ કહી શકાશે, પણ અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી પ્રશાસનની એ છે કે આજે 5 લોકો મિસિંગ છે અને અમે શોધીએ પહેલા. થેન્ક યુ. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો એકાએક હાઇડ્રો પાવરમાં મહી નદીનું પાણી ઘૂસતા 5 કર્મીઓ ડૂબ્યા છે અને જે પ્રકારે મહીસાગર જિલ્લાના એસપી સફી હસન સાથે જ્યારે વાત કરી છે ત્યારે તેમણે ચોખ્ખી જે વાત કરી છે કે હજી તપાસ ચાલુ છે. આ લોકોની બેદરકારી છે કે પછી અચાનક આ પાણી અંદર ઘૂસી ગયું, હજી તેના પર કોઈ પણ જવાબ તેમણે નથી આપ્યો. તેમણે જે કહ્યું છે કે હજી તપાસ ચાલુ છે, પરંતુ ચોક્કસપણે અહીંયા જોઈ શકાય છે કે જો પાણી અંદર આવવાનું હતું, આ પ્રકારની સ્થિતિ હતી, તો કર્મીઓને કામ કરવા માટે કેમ જવા દેવામાં આવ્યા? અને જ્યારે વાત હવે આ કંપનીની હોય ત્યારે પહેલા પણ આપણે જોઈ ચૂક્યા છે કે આ કંપનીને માત્ર પૈસા કમાવાની લાલચ હોય છે. ત્યારે જ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બની હતી અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા હતા, માસૂમ બચ્ચાઓએ જીવ ગુમાવ્યા હતા અને ફરી એક વખત આ માસૂમ અને નિર્દોષ જે કર્મીઓ છે તેમણે જીવ ગુમાવ્યા છે. તપાસ બાદ જે કંઈ પણ બહાર આવશે, પરંતુ શા માટે આ કર્મીઓને આવી સ્થિતિમાં કામ કરવા દેવામાં આવ્યા? દોલતપુરા હાઇડ્રો પ્રોજેક્ટ કે જેની આ ઘટના બની છે, આ ઘટનામાં જે પ્રકારે આ સમગ્ર તપાસ બહાર આવશે કે આ લોકોની બેદરકારી છે કે નહીં તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ જ્યારે પાણી છોડવામાં આવી રહ્યું હતું ત્યારે શા માટે આ જે કર્મીઓ છે તેમને ખાસ અહીંયા કામ કરવા દેવામાં આવ્યા? મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે વાત મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાની હોય, જયસુખ પટેલની હોય, જ્યારે તેમની કંપનીની હોય, ત્યારે એમનું નામ આવતા જ હવે ક્યાંક ને ક્યાંક જે તેઓ હંમેશા શંકાના દાયરામાં આવી જાય છે, કારણ કે પહેલા પણ તેમને આ પ્રકારની બેદરકારી દાખવી હતી, જેના કારણે લોકોએ જીવ ગુમાવ્યા હતા. અને હવે અજંતા પાવર પ્રોજેક્ટ પણ એમના જ નામે ચાલી રહ્યો હતો. હાઇડ્રો પાવર આ પ્રોજેક્ટ અજંતા પાવર પ્રોજેક્ટના ઓનરની બેદરકારી એટલે કે જયસુખ પટેલની બેદરકારી ચોક્કસપણે આમાં જોવા મળી રહી છે. મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું, તો કર્મચારીઓને કેમ ત્યાં કામ કરવા માટે જવા દેવામાં આવ્યા? એક સૌથી મોટો આ પ્રશ્ન અહીંયા ઉભો થાય છે કે જે કર્મચારીઓ નિર્દોષ કે પોતાનું પેટ ભરવા માટે કામ કરતા આ કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા હતા. કંપનીની જવાબદારીમાં આવે છે કે આવી કોઈ પણ જો પરિસ્થિતિ હોય તો તેમને રોકવામાં આવે, પરંતુ ક્યાંક પોતાના પૈસાની લાલચમાં આ લોકોએ આ કર્મચારીઓને રોક્યા નથી અને આ પ્રકારની સ્થિતિમાં તેમણે કામ કરવા જવા દીધું અને ત્યારબાદ આ પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસી જતા 5 કર્મીઓના મોત થયા છે. માહિતી આપવા માટે મારા સંવાદદાતા ઇન્દ્રવદન પંડ્યા મારી સાથે જોડાઈ ગયા છે. સીધા જ ઇન્દ્રવદનજી, ખાસ શું માહિતી મળી રહી છે અત્યારે જે પ્રકારે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ છે? ફરી એક વખત માસૂમ અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. કઈ રીતે આ સમગ્ર ઘટના બની છે? સૌથી પહેલા તેના વિશે વાત કરીશું. શું છે સમગ્ર વિગત આપની પાસે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ઝૂલતો પુલ છે તેના હજુ પણ દ્રશ્યો આંખોમાંથી જતા નથી. ત્યારે બીજી એક ઘટના સામે આવી છે મહીસાગરમાં, જ્યારે કડાણા ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવાનું હતું. ત્યારે જે તાત્રોલી બ્રિજ ઉપર દાંતાપુરા ગામ પાસે ત્યાં હાઇડ્રો પાવર આવેલો છે, ત્યાં કામ કરતા હતા 15 થી 20 મજૂરો. ત્યારે તે લોકોને કહેવામાં ના આવ્યું કે આગળથી પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ જ્યારે આ લોકો અંદર કામ કરી રહ્યા હતા, અચાનક જ પાણીનો ફોર્સ આવતા અંદર થી અમુક લોકો બહાર નીકળી ગયા, ત્યારે અમુક લોકો છે અંદર દટાઈ ગયા છે કે શું એ કોઈ અત્યાર સુધી કોઈ પતો નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મોરબીનો ઝૂલતો પુલ કહી શકાય, તે જે જયસુખ પટેલે બનાવ્યો હતો એ જ આ અજંતા એજન્સીના જે માલિક છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે 5 થી વધુ લોકો પણ આમાં ડૂબાયા હોય તેવી શક્યતાઓ છે પ્રાથમિક માહિતી મુજબ. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાયજીભાઈ આર્યા નામના એ વ્યક્તિ છે, ત્યાં રસોઈ બનાવતા હતા. તેઓએ લગભગ 3 વાગ્યાની આસપાસ ચા આપવા ગયા હતા, ત્યારે લગભગ 15 માણસો હતા ત્યાં ચા પીતા હતા. ત્યારે ત્યારબાદ અચાનક જ 200 ફૂટ જેટલો જે અવાજ છે તે આવ્યો અને પાણીનો ફોર્સ છે ત્યાં ઉડ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ઘટના બની છે તેમાં કેટલાય માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો અમુક કોક માતા વિધવા બની છે, તો કોક બાળક અત્યારે પિતા વગરનું બન્યું છે. ત્યારે અમુક એક બે એવા પણ જે મજૂર છે તેઓના ઘરે નાના બાળકો છે, ત્યારે એઓને પણ જીવ ગુમાવ્યો છે. એટલે
જે બાળકો છે પોતાને પિતાનો જે છત્રછાયા છે એ કંઈક ને કંઈક ગુમાવવી પડી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અલ્પેશ પટેલ મેકેનિકલ વિભાગમાં કામ કરતા હતા. તેઓએ પણ જણાવ્યું છે કે જે હાઇડ્રો પાવર છે તેના જે સુપરવાઇઝર લોકો છે તે આ ઘટના બનતા જ જે અમુક લોકો છે તેઓને ગાડીમાં લઈ ગયા, અમુકને ક્યાં ઉતાર્યા કોઈ ખબર નથી અને અમુકને સારવાર માટે લઈ ગયા અને ત્યારથી લઈ અત્યાર સુધી જે આ હાઇડ્રો પાવરના માલિક હોય કે પછી જેના સુપરવાઇઝર હોય ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. જી ચોક્કસ તે શું લાગે છે અત્યારે હાલ જ્યારે અમારી ન્યૂઝ ચેનલ્સ દ્વારા જ્યારે એસપી સાથે વાત કરવામાં આવી છે ત્યારે તેમણે જણાવ્યું છે કે આ તેમની બેદરકારી છે કે નહીં તપાસ બાદ સામે આવશે, પરંતુ આપ શું પરિસ્થિતિ ત્યાં જોઈ શકો છો? ચોક્કસપણે કહી શકાય છે કે જ્યારે પાણી છોડવામાં આવી રહ્યું હતું ત્યારે આ કંપનીએ કર્મીઓને ત્યાં કામ કરવા માટે જવાની પરવાનગી કેમ આપી? આ એક સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે કે કેમ, ઇન્દ્રવદનજી? જી ચોક્કસથી એ મોટો એક પ્રશ્ન નહીં, એ મોટી ભૂલ કહેવાય કે સુપરવાઇઝરને કે ઉપરથી કડાણા ડેમમાંથી જ્યારે જ્યારે પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે તમામે તમામ જે હિલ સ્ટેશનો કહી શકાય કે પછી હાઇડ્રો પાવરના જે સ્ટેશનો છે તમામે તમામ તેમજ જે ડુબાણવાળા વિસ્તારો છે તમામને જાણ કરવામાં આવતી હોય છે અગાઉ 2 થી 3 કલાક પહેલા, પરંતુ કંઈક ને કંઈક આ સુપરવાઇઝરની બેદરકારી અને જે સામે આવી છે તેને લઈને કે અત્યારે કેટલાય લોકોના પરિવારોના જે કોકે દીકરા ગુમાવ્યા, કોકે પતિ ગુમાવ્યો, તો કોકે પિતા પણ ગુમાવવાનો વારો આવ્યો છે. હજી તેની સાથે જ ખાસ કરીને નવદનજી જ્યારે આ પ્રોજેક્ટની વાત કરીએ તો કેટલા સમયથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો? જયસુખ પટેલ તેમની કંપની પહેલાથી જ જ્યારે એક કોન્ટ્રોવર્સીમાં રહી છે છતાં પણ તેમના નામે આ પ્રોજેક્ટ હજી ચાલી રહ્યો હતો અને આની સાથે કેટલા લોકો જોડાયેલા છે? 5 કર્મીઓના મોતની વાત છે, પરંતુ એ સિવાય બીજા કોઈ અન્ય લોકો ઘાયલ થયા છે. કેટલા સમયથી આ પ્રોજેક્ટ અહીંયા ચાલી રહ્યો હતો? લાંબા ટાઈમથી આ પ્રોજેક્ટ ચાલતો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આમાં અમુક લોકો ઈજાગ્રસ્ત છે તેઓને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે, તો અમુક લોકો છે તેઓને ગંભીર પણ ઈજા થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ એજન્સી છે એના સુપરવાઇઝર લોકો એ જે અંદર મજૂર કામ કરતા હતા, અમુક મજૂરોનો અને ત્યાં સ્થાનિક મજૂર હતા તેઓએ ગઈકાલે નિર્માણ ન્યૂઝ સાથે વાત કરી હતી. તે દરમિયાન પણ કહ્યું હતું કે તેઓને પાણી આવે છે કામ કરવું નથી, પરંતુ કંઈક ને કંઈક સુપરવાઇઝરો મોટા પૈસા કમાવા માટે આ લોકોને ભોગ બનાવી અને પોતે પોતાના ખિસ્સા ભરતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો મોરબીની આ ઘટના છે તે હજુ પણ ગુજરાત ભૂલ્યું નથી. તે છતાં પણ જે જયસુખ પટેલના નામે આ બીજો કોન્ટ્રાક્ટ છે તે ચાલી રહ્યો છે ત્યારે કેમ આ જયસુખ પટેલ ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતી? કેમ એમની એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતી? આ એક મોટો સવાલ છે તે અત્યારે હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જી સાથે જ જાણવા માંગીશું ત્યારે જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનોની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? બીજી વાત એ પણ કરીશ કે જ્યારે આ મહીસાગર નદીનું પાણી અંદર ઘૂસવા લાગ્યું તો લોકોને શું સમય ના મળ્યો આ કર્મચારીઓને બચાવવા માટેનો? સુરક્ષા કેવી ત્યાં જોવા મળી રહી હતી? કારણ કે જ્યારે પણ વાત કોઈ પણ કર્મચારીની હોય ત્યારે એક લેબર લોઝ પણ રહેતા હોય છે, એમના માટેની ફેસિલિટીઝ હોવી જોઈએ, તેનો પણ શું ત્યાં અભાવ જોવા મળ્યો છે? અને શું સમય ના મળ્યો પાણી ઘૂસતા કર્મચારીઓને બચાવવા માટે, કે પછી ત્યાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા જ ન હતી? શું જાણકારી મળી રહી છે? જી, ત્યાં જે અમુક લોકો ત્યાં કામ કરતા હતા તેમાંથી વાત પણ થઈ હતી કે અમુક લોકો જે મસ્ટર ભરીને કામ કરતા હતા તો અમુક પ્રાઇવેટ કામ કરતા હતા. એટલે ચોક્કસ આંકડો છે હજુ સુધી આવ્યો નથી બહાર. ખાસ કરીને વાત કરવામાં આવે તો સફીન હસન સાહેબે કહ્યું કે તપાસ બાદ જ ખબર પડે. 100% સાચી વાત છે કે તપાસ બાદ ખબર પડે, પણ જે ઘટના બની હતી અને તે સમયે જે લેબર વર્ક કામ કરતો હતો તેમાંથી અમુક લોકો સાથે નિર્મળ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 10 થી 12 લોકો અંદર નીચે હાઇડ્રો પાવરનું કામ કરી રહ્યા હતા. 80,000 ક્યુસેક જેટલું પાણી આવે ત્યાં સુધી વાંધો નથી એવું કઈ પણ કહી રહ્યા હતા, પરંતુ 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું. તે છતાં પણ જે સુપરવાઇઝરની બેદરકારીના કારણે અત્યારે આ ઘટના છે તે પરિવારજનોને ભોગવવાનો વારો આવ્યો છે. હાલ અત્યારે સુપરવાઇઝરની સાથે કોઈ વાતચીત થઈ છે? શું જાણકારી મળી રહી છે? તેની ધરપકડ કરવામાં આવી છે કે કેમ? કારણ કે કંપનીના ઓનર્સ આપણને ખબર નથી કે એમને છાવરમાં આવશે કે કેમ, પરંતુ એ પહેલા વાત
સુપરવાઇઝરની હોય તો તેની સ્પષ્ટ બેદરકારી છે. તો તેની ધરપકડ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની પૂછપરછ થઈ રહી છે. અત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી રહી છે? પોલીસ દ્વારા હાલ અત્યારે કેટલા કર્મચારીઓ કામ કરતા હતા, કોણ કોણ હતા એની તપાસ હાથ ધરી રહી છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે હજુ પોલીસે પણ કંઈક ને કંઈક ધરપકડ કરી નથી કે પછી શું પોલીસનાથી બચવા માટે કંઈક ને કંઈક આ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. પરંતુ એક મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ સુપરવાઇઝર સહિત જે આ કંપનીના ઓનર છે જયસુખ પટેલ તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું. જી જી ઇન્દ્રવદનજી, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌથી મોટો પ્રશ્ન છે કે આ કંપનીના ઓનર જયસુખ પટેલની સામે શું પગલાં લેવામાં આવશે? મોરબી ઝૂલતા પુલની એ દુર્ઘટના કે જે આજે પણ લોકોના આંખોની સામેથી જતી નથી, આજે પણ યાદ કરતા આંખોમાં પાણી આવી જાય, અને એમાં જેમની બેદરકારી હતી એવા જયસુખ પટેલની આ અજંતા કંપનીની બેદરકારી ફરી એક વખત સામે આવી છે. પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે એમની કંપની પાસેથી બધા પ્રોજેક્ટ છીનવી કેમ નથી લેવામાં આવતા? કે જો એમને માત્ર પૈસા કમાવાની લાલચ હોય ને જે વ્યક્તિ લોકોના સામાન્ય લોકોના જીવ ની વેલ્યુને ન સમજતો હોય ત્યારે શા માટે તેમને આ પ્રકારના પ્રોજેક્ટ્સ આપવામાં આવે છે? આજરોજ અહીંયા મહીસાગર જિલ્લામાં જે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન છે અને દોલતપુરા ગામ પર એક અજંતા હાઇડ્રો પાવર પ્લાન્ટ જેની અંદર કોઈ અગમ્ય કારણે પાણી ભરાઈ જવાને કારણે કેટલાક અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ 4 થી 5 લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે. એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ, રેવન્યુ ટીમ, સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી. હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે, સાથે સાથે શું કારણથી આ કેઝ્યુઆલિટી થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે. ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી સર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને 108ની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે. ઘટના શું છે અને કયા કારણથી બની છે, કયા લેપ્સીસ રહી ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર થયા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે. જેવું કંઈક અધિકૃત રીતે જાણવા મળશે એ પ્રમાણે તંત્રને જે છે એ ટોટલ અરાઉન્ડ 4 વાગ્યા આસપાસ જાણ થઈ છે. ઇવન 108ને પણ 4 વાગે જાણ થઈ છે. જે લોકોને જ્યારે ખબર પડી તે પ્રમાણે અમને જાણ કરી તાત્કાલિક પછી જે છે તંત્રની તમામ ટીમો અહીંયા પહોંચી. એટલે જેવું અમને જાણ થઈ તેવું તાત્કાલિક તંત્રે રિસ્પોન્ડ કર્યું છે અને અત્યારે આપ જોઈ શકો છો રાહત બચાવની કામગીરી પણ જે છે એ ફૂલ ડેડિકેશન સાથે ચાલુ છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં સતત ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાને લઈને સતત કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. દોલતપુરા ખાતે આવેલો છે હાઇડ્રો પાવર હાઉસ, ત્યાં એક ઘટના બની છે. ત્યાં કામ કરતા મજૂરો છે, ત્યાં 5 લોકો બતાવ્યા છે. હું આપને ઘટનાનો વિડીયો બતાવવા માટે કામ કરતા 10 થી 12 લોકો, તેમાંથી 5 લોકો અહીંયા સ્લેબ છે તે ખસી જવાને લઈને 5 લોકો છે તે અંદર દબાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અહીંયા સ્થાનિક જે મજૂર હતા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ સાહેબ, આ લોકો કડાણાથી લેવલ જેટલું પાણી આપવાનું છે એ લોકો હાચી બેટા 3 લાખ પાણી આપવાનું છે. નીચે કામ કરતા હતા 10 થી 12 જણા. તો આ લોકો સાહેબે એવું નથી કીધું કે તમે બહાર નીકળો, પાણી આવે છે. આ લોકો અંદર કામ કરાયું. સાહેબનું નામ શું હતું? સાહેબનું ઘનશ્યામ સાહેબ પટેલ, દિનેશ સાહેબ પટેલ બાલોડિયા અને વિમલભાઈ. આ જે હાઇડ્રો પાવર છે તેના માલિક કોણ છે? આ જે જયસુખભાઈ પટેલ એ મોરબીના છે. જે પેલા મોરબી એ એના માલિક છે. અને હાઇડ્રો પાવર એમનો છે આ દોલતપુરા સાઈડ. અંદર હાઇડ્રો પાવરમાં 12 થી 13 જણા કામ કરતા હતા. બીજા ગાડીની નીકળી ગયા. અત્યારે 5 જણા હતા એમ અંદર છે. જે ચોક્કસથી વહીવટી તંત્ર છે તે પણ અહીંયા ખડે પગે જણાવે છે. ખાસ કરીને વાત કરવામાં
કરવામાં આવે તો જે મોરબીનો જે ઝૂલતો પુલ હતો એ જ માલિક અહીંયા હાઇડ્રોપાવરના માલિક છે. ત્યારે આ જે મજૂરો દેખાયા છે જે પાણી આવવાનું હતું તે છતાં પણ જે અહીંયા જે ઇન્ચાર્જ હતા તેઓ દ્વારા મજૂરોને કહેવામાં ના આવ્યું અને જે આખરે તેઓનો જીવ છે તે ગુનો વારો આવ્યો છે. ત્યારે શું આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થશે કે અમે અમારા સંવાદદાતા પણ ત્યાં પહોંચ્યા હતા. સમગ્ર જે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે જોઈ શકાય છે કે અજંતા પાવર પ્રોજેક્ટના નામે જે હાઇડ્રો પાવર ચાલી રહ્યો હતો તે પણ જયસુખ પટેલનું હોવાનું સામે આવ્યું છે, જેની બેદરકારીના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.